Support your bonds today, they will support you tomorrow. સ્વાસ્થ્ય મિત્ર, જેના પ્રાયોજક છે સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ. સ્વાસ્થ્ય મિત્ર, બે ટીપા સ્લેક લાઇમ. સ્વાસ્થ્ય મિત્ર ડૉક્ટર ભૂપેશ ચાવડા સાથે. શરીરની સંપૂર્ણ તંદુરસ્તી માટે સ્વાસ્થ્ય મિત્ર અંતર્ગત મિશન ફિટ 2020 ફોર હેલ્ધી લાઈફ. સ્વાસ્થ્ય મિત્ર. નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ ચેનલ મિત્ર ચેનલના મિત્રના સ્ટુડિયોમાં સ્વાસ્થ્ય મિત્ર પ્રોગ્રામમાં હું આપનો મિત્ર ડૉક્ટર ભૂપેશ ચાવડા આપનું સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે તમે જોયું હશે કે આખા ભારત દેશ અને શું કહો વર્લ્ડની અંદર પણ એક હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસ, કોઈ કોરોના કહે છે, કોઈ COVID-19 કહે છે, પણ આનો હાહાકાર આપણા સુરત શહેરને પણ દઝાડે એવી સ્થિતિમાં અત્યારે મુકાઈ ગયો છે. તો અમારી જવાબદારી થઈ ગઈ અને આપણો મિત્ર હંમેશા આપણે રોગ થાય એના કરતાં રોગ ન થાય એના માટે આપણી સાથે તત્પરતાથી મિત્ર ચેનલના સ્ટુડિયોમાં આવી જ જાય છે. તો આજે આપણે વાત કરીશું કોરોના વાયરસ વિશે, અને આના માટે આપણા મિત્ર ચેનલના સ્ટુડિયોમાં મેં એક્સપર્ટ્સને આમંત્રિત કર્યા છે. તો ઓળખાણ કરી લઈએ પહેલાં આપણે. ચોક્કસ, ડૉક્ટર દીપક વિરડિયા, એ પોતે ચેસ્ટ ફિઝિશિયન છે અને આ રોગના નિષ્ણાત ડૉક્ટર છે. એમની બાજુમાં છે ડૉક્ટર હરીશ વસ્ત્રાપરા, એ પોતે ઇન્ટેન્સિવિસ્ટ છે. આ બંને ડૉક્ટર્સ આપણા સુરત શહેરના એવું કહીએ ને કે ચારે દિશાની અંદર અવેલેબલ રહે છે. એમની પોતાની યુનિક હોસ્પિટલ યુનિટી અને યુનાઇટેડ ગ્રીન અડાજણમાં હોસ્પિટલ આવેલી છે, અને એ પોતે બીજી બધી હોસ્પિટલોમાં પણ પોતાની સેવા આપે છે. એમની બાજુમાં છે ડૉક્ટર દીપલ દર્શનભાઈ ચૌહાણ, એ પોતે માઇક્રોબાયોલોજિસ્ટ છે, અને આ રોગની અંદર પહેલી વખત તમે એક એઝ અ માઇક્રોબાયોલોજિસ્ટ આ આપણા સ્ટુડિયોની અંદર જોશો. અત્યાર સુધી તમે પેથોલોજીસ્ટનું નામ સાંભળ્યું હશે, પણ આ એક નવી બ્રાન્ચ છે, અને એ બ્રાન્ચની અંદર આ મેડમ આપણા સુરત સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પોતાની સેવાઓ આપે છે. આપ સૌનું સ્વાગત છે અમારા મિત્ર ચેનલના સ્ટુડિયોમાં. અમે આવી રીતના જ્યારે પણ કોઈ પણ નવો રોગ આવે અથવા તો કોઈ રોગની અંદર મૂંઝવણો થતી હોય તો એને ત્વરિત અમારા મિત્ર ચેનલના સ્ટુડિયોની અંદર ડૉક્ટર સાહેબ લાવીએ છીએ, અને અમારા દર્શકો એ સાંભળવા માટે હંમેશા તત્પર રહે છે. અને હંમેશા પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એના એક નિયમ પ્રમાણે એ લોકો અમને સાંભળી અને એ એમના સમાજની અંદર આ મેસેજ પહોંચાડતા જ રહે છે. તો આપણે આ રોગ વિશેની વાત કરીએ તો મિત્રો, વિશ્વ આરોગ્ય સંસ્થા WHO આ COVID-19 બીમારીને વૈશ્વિક મહામારી જાહેર કરેલી છે, અને એના અનુસંધાનમાં ભારત સરકાર, ગુજરાત સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને પૂરો સુરત જિલ્લો એકદમ સ્વસ્થતાથી સચોટ રીતે આપણને માહિતી પણ પહોંચાડતું રહે છે, અને આપણે એ માહિતીને એરગેરાથી સાવચેત રહી અને એ સચોટ માહિતીને જ આપણા વોટ્સએપ મીડિયાની અંદર ફેલાવવાનો છે, અને આપણી જોડે સાચી માહિતી આપતા રહી અને આપણે બીજાને પણ એને આપણી સાથે એને આપણે ઇન્વોલ્વ કરવાના છે. દર્શક મિત્રો, તો આપણે પહેલાં જ આપણા જે આમંત્રિત ડૉક્ટર્સ છે તેને પૂછીએ. ડૉક્ટર દીપકભાઈ, આ જે એવું કહેવાય છે કે કોરોના કોઈ કહે છે, કોઈ કોવિડ કહે છે, COVID-19, તો આ બે વસ્તુ એક જ છે? ડૉક્ટર દીપકભાઈ. ભૂપેશભાઈ, જે રીતે તમે પૂછ્યું કે કોરોના, કોવિડ, એવું ઘણું બધું વસ્તુઓ છે જે સામાન્ય લોકોને ખબર જ નથી. બસ કોરોના નામ સાંભળે અને બીવા માંડે છે. કોરોના નામ એઝ એ બુકમાં ઘણા વર્ષોથી છે, અને તમે જો આજથી પહેલાં બી ટેસ્ટ કરાવ્યા હોતે તો ઘણા બધા શરદી ખાંસીના જે રોગો છે એની પાછળનો જવાબદાર વાયરસ કોરોના જ છે. એટલે કોરોના એક જે રીતે ફ્લૂ વાયરસ છે, એમ કોરોના એક વાયરસ છે જે વર્ષોથી આ પૃથ્વી ઉપર અને આપણા માનવજાત ઉપર સાથે રહેલો જ છે. જે ડિફરન્સ છે એ એવું છે કે એની અંદરનું જીનેટિક બદલાઈ જાય. એટલે વાયરસો દર વર્ષે, દર 3-4 વર્ષે એનું જીનેટિક બદલાય ત્યારે આપણા શરીરમાં ઇમ્યુનિટી હોય
નહીં. એટલે જ્યારે એ પહેલી વાર આપણા શરીરને યારે સંપર્કમાં આવે ત્યારે ઘણું બધું નુકસાન કરે અને એ મહામારી ફેલાવી શકે, કારણ કે એ ટાઈમે સમાજમાં એટલી શરીરમાં ઇમ્યુનિટી ના હોય કે આપણે એની સાથે ફાઇટ કરી શકીએ. બાકી સામાન્ય શરદી ખાંસી તો આપણને બધાને જ થતી હોય, એમાં બી ઘણા બધા વાયરસો છે. એમાંનો એક વાયરસ કોરોના છે, પણ અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ એને COVID-19 કહેવામાં આવ્યો છે. જેમ તમે વર્ષો પહેલાં જોયું હોય છે 2003માં SARS નામનો વાયરસ આવેલો, એ પણ એક કોરોના જ છે. એ કોરોના ફેમિલીનો જ વાયરસ હતો. ત્યારે એ નવી જીનેટિક પદ્ધતિ સાથે આવ્યો અને આપણા શરીર સાથે એન્કાઉન્ટર થયો. પહેલી વાર જ્યારે મળ્યું ત્યારે મહામારી ફેલાવી. પછી ધીરે ધીરે આપણા શરીરમાં ઇમ્યુનિટી વધતી ગઈ, એટલે ધીરે ધીરે એ રોગ નાબૂદ થઈ ગયો અને સમાજમાં એક શરદી ખાંસી તરીકે રહી ગયો. હવે આ જે COVID-19 છે એ ફરીથી નવી જીનેટિક ફોર્મ્યુલા સાથે આવ્યું. જ્યારે આપણી પાસે ઇમ્યુનિટી નથી એટલા માટે એ ધીરે ધીરે અત્યારે મહામારીનું રૂપ લીધું છે. પણ એવું થશે કે જતે દિવસે 4-5 વર્ષ પછી આ COVID-19 એક નોર્મલ વાયરસ બનીને રહી જશે, કારણ કે સમાજમાં એટલી બધી ઇમ્યુનિટી ઊભી થઈ જશે કે આપણી શરીર એની સાથે જ ફાઇટ કરશે. અને એઝ સચ વાયરસમાં રોગોમાં એવું જ હોય છે કે સેલ્ફ લિમિટિંગ હોય, એટલે ખુદ શરીર જ એને નાબૂદ કરે. એની માટે કોઈ સ્પેશિયલ દવાઓ બહુ ઓછા વાયરસ માટે હોય, બાકી તો નોર્મલ હોય. હવે તમે જેમ કીધું એમ કોરોના COVID-19 એ બંને એક જ વાયરસ છે. કોરોના ફેમિલી છે. કોરોના ફેમિલીના ઘણા વાયરસો હોય છે, પણ આ વર્ષે જે મહામારી કરવા પાછળનો જે વાયરસ છે એને જીનેટિકલી WHO એને નામ COVID-19 આપેલું છે. સરસ. ડૉક્ટર હરેશભાઈ, આ વાયરસ એવું કહેવાય છે કે ગ્લોબલી જે રીતના ફેલાઈ રહ્યો છે, કારણ કે પહેલાં વાત આવી આપણા ભારત દેશની તો વાત જ હતી નહીં, પણ પહેલાં ચાઇનામાં થયો અને ચાઇનામાં જે રીતનો સ્પ્રેડ થયો અને પછી ગ્લોબલી હવે તો આપણે બરોડા છે, અમદાવાદ છે, જે રીતના સુરતથી નજીક પડે છે એવી રીતના અત્યારે આપણે 2 દિવસ 3 દિવસમાં આખા વર્લ્ડના કોઈ પણ સ્થળે જઈ અને પાછા આવી જઈ શકીએ છીએ. એવી રીતે જ જે ફ્લાઇટની અંદર આ વાયરસ જન્યથી થતો આ રોગથી માણસો એકબીજા દેશમાં જાય છે તો આ રોગ બહુ જ સ્પીડમાં ફેલાય છે. તો આ રોગ આપણે ત્યાં જે રીતના આવ્યો તેના વિશેની થોડી અમારા દર્શક મિત્રોને જાણકારી આપશો. હું ડૉક્ટર હરેશભાઈ છું. જેવી રીતે ભૂપેશભાઈએ મને વાત કરી અત્યારે કે આ વાયરસ છે કેવી રીતે સ્પ્રેડ થાય છે, એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં કેવી રીતે ટ્રાન્સફર થયો, કે એક દર્દીમાંથી બીજા દર્દીમાં કેવી રીતે ટ્રાન્સફર થયો, તો એના વિશે તમે થોડીક માહિતી આપો. આ વાયરસ છે બેઝિકલી એરથી ફેલાય છે. મતલબ આ વાયરસની બીમારી જેને હોય એવા લોકોને શરદી આવે, ઉધરસ ખાય તો આ વાયરસ હવામાં ફેલાય છે અને એ માણસના આસપાસમાં જે કોઈ બીજા સામાન્ય માણસો આવે તો એને સ્પ્રેડ થાય છે. કે જે રીતે આપણે હવામાં વાયરસ હોય અને આપણે એવી શ્વાસ લઈએ તો એ વાયરસ આપણામાં આવે. એટલે આ માણસ જે કોઈ માણસને આની બીમારી હોય એ ઉધરસ ખાય, શરદી ખાય તો એને 1 મીટર અંતરમાં આપણે નજીકમાં હોઈએ તો એ આપણામાં ફેલાઈ શકે. જ્યારે શરૂઆતના ફેઝમાં આ વાયરસ અમુક વીક સુધી, ઓલમોસ્ટ 2 વીક સુધી એ ફેઝમાં હોય કે આપણને કશું ખબર ના પડે, કારણ કે 2 વીક પછી જ આ વાયરસ આપણા શરીરમાં હોય તો આપણને શરદી આવે, ઉધરસ થવું, ખાંસી આવવી, ઝીણું માથું દુખવું, તાવ આવવો, બેચેની લાગવી, ગળામાં બળવું, જે બધા વાયરસના રોગો છે એ પછી થશે. અને શરૂઆતમાં આપણને કોઈ ખબર નહીં પડે કે આપણી આજુબાજુમાં જે માણસ છે એ કેરિયર, મતલબ કે એના અંદર વાયરસ આવી ગયો છે, પણ વાયરસ હજી એક ફેઝમાં નથી આવ્યો કે જે બીજાને ને પોતાની પેશન્ટને ખબર પડે કે મને આ વાયરસ થયો છે કે મારે સાવચેતી રાખવી જોઈએ. તો આ વાયરસ માટે આ વખતે કહેવાનું છે કોન્ટેક્ટ આઇસોલેશન, કે જે કોઈ માણસને આવા કોઈ બી સિમ્પટોમ હોય કે જ્યારે આપણને ખબર પડે કે આ માણસને કોઈ સિમ્પટોમ છે તો એની આસપાસ જેટલા બી માણસો કોન્ટેક્ટમાં આવ્યા હોય, ભલે એ માણસોને કોઈ સિમ્પટોમ નથી છતાં બી એવા માણસોને પણ આપણે આઇસોલેશન કરીએ છીએ, કારણ કે ઇનિશિયલી 2 વીકમાં એને કોઈ સિમ્પટોમ આવવાના નથી. એટલે એવા માણસોને બી અત્યારે આપણે ભારત સરકારે કે આપણી ગુજરાત સરકારે આઇસોલેશન કર્યા છે. તો આવા જે બી સિમ્પટોમ હોય તેનાથી આપણે દૂર રહેવાનું છે. બીજી વસ્તુ વાત કરીએ તો આખા વર્લ્ડમાં આ વાયરસ કઈ રીતે સ્પ્રેડ થયો, કે જેવી રીતે સાહેબે વાત કરી કે આજકાલ આપણે ફ્લાઇટમાં એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં, એક સિટીમાંથી બીજી સિટીમાં ટ્રાન્સફર થવું બહુ ઇઝી થઈ ગયું છે. તો જ્યારે આ વાયરસ સૌથી પહેલાં ચીનમાં આવ્યો, ચીનના વુહાન સિટીમાં આવ્યો, કે જ્યાં જે બી લોકો રહેતા હતા એ લોકોએ એ સિટીમાંથી બીજી કોઈ સિટીમાં ટ્રાન્સફર કર્યું,
કે આપણા જે સુરતના કે આપણા જે ઇન્ડિયાના માણસો કે જે કોઈ બી ચીનમાં રહેતા હતા અને પાછા ઇન્ડિયામાં ટ્રાન્સફર થયા કે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં ટ્રાન્સફર થયા, તો ઇનિશિયલી એમને કોઈ સિમ્ટમ નહોતા, કારણ કે એ લોકો કેરિયર ફેઝમાં હતા, કે જે લોકો કોન્ટેક્ટમાં આવ્યા હતા છતાં બી કોઈ સિમ્ટમ નહોતા. પણ જ્યારે આવા માણસો એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં આવ્યા ત્યારે યુઝ્યુઅલી 1 વીક કે 2 વીક પછી એમને સિમ્ટમ ચાલુ થયા, અને એ અરસામાં જે બીજા બી માણસો એના કોન્ટેક્ટમાં આવ્યા તો એ લોકોને બી આ સિમ્ટમ થયા. તમે જોયું હશે કે યુઝ્યુઅલી 2nd વીક પછી 2nd થી 3rd વીક, 3rd થી 4th વીકમાં આ વાયરસ ખૂબ જ ઝડપથી આગળ વધે છે. તમને ખ્યાલ હોય તો જે રીતે ઇટલી સિટી છે, ઇટલી કન્ટ્રી છે, સ્પેન છે, ઈરાન છે, આ બધી જગ્યાએ ખૂબ જ મોર્ટાલિટી છે કે આ વાયરસને કારણે ખૂબ જ માણસોના મૃત્યુ થયા છે. કારણ કે પહેલાં 2 વીક સુધી એ લોકોએ કોઈ આઇસોલેશન ના કર્યું, કોઈ કોન્ટેક્ટ આઇસોલેશન કે જે માણસોના સિમ્ટમ હોય એમને સમાજથી દૂર રાખવા એવું કશું જ ના કર્યું. તો આ વાયરસ જે ખૂબ સ્પ્રેડ થયો અને એક માણસથી બીજા માણસમાં, બીજામાંથી ત્રીજામાં એમ એની ચેન વધી ગઈ. જે પહેલાં 1st કે 2nd વીકમાં જે કેસ 100માં હતા એ 3rd વીકમાં કેસ 1000માં થઈ ગયા, અને જો આ રીતે સ્પ્રેડ થાય તો એ 4th કે 5th વીકમાં લાખમાં થઈ જાય. એટલા માટે જ આપણી ભારત સરકારે, ગુજરાત ગવર્મેન્ટે આ વાયરસ ઓછો સ્પ્રેડ થાય એટલા માટે આપણને અત્યારે બધી જ પ્રિકોશન પરેજી રાખવાનું કીધું છે કે આપણે જે બી ટોળા ભેગા થતા હોય એમનાથી દૂર રહેવું, કોઈ બી જગ્યાએ મેળાવડું ના કરવું, કોઈ કામ વગરની વસ્તુ માટે થિયેટર છે, મોલ છે, એવી કોઈ જગ્યાએ જવું નહીં. આપણે ખૂબ જ સારી રીતને આપણે સાફ કરવાનું, હાથને આપણે ખૂબ જ હેન્ડવોશ કરવાના, જેથી કોઈ બી વાયરસ આપણા બોડીમાં ફેલાઈ ના શકે. સરસ. હરેશભાઈ, મિત્રો પેલું કહ્યું છે ને કે બહુ લોભ લાગે ને એટલે આપણે પેલા ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે પૈસા મૂકીએ, અને એ પૈસા કેવી રીતે વધે? જે રીતના વધે ને એ રીતના જ આ રીતના રોગ વધે. શરૂઆતમાં બીજી કન્ટ્રીએ પોતે આ વસ્તુ સિરિયસ હશે એવું ના લીધું, પરંતુ થેન્ક્સ ટુ અવર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી કે જેમને આપણા સુરતનો પ્લેગ પણ જોયો છે, આપણા સુરતની પૂર પણ જોયું છે, અને રોગને જે રીતના નાથ્યો તો એમને આખા વિશ્વ લેવલ પર આજે આ રોગના સિરિયસનેસ આટલું પણ થઈ શકે છે એવું પોતે જાણતા હતા, અને અત્યારે વિશ્વગુરુ તરીકે એ બધાને સલાહ આપે છે કે નમસ્કાર કરો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે. જે કદાચ આ એક વાયરસ એવો થશે કે જે આખી દુનિયાને એક પક્ષમાં લાવશે, અને હવે એવું કહેવાય છે કે બોમ્બ આપણી સંસ્કૃતિને મારી નહીં નાખશે, પરંતુ આવા વાયરસો જ, આવા રોગો જ આપણી સંસ્કૃતિને મારશે. અને આ અનુસંધાનની અંદર આપણે જે પ્રિકોશનરી મેઝર્સ લેવા જઈ રહ્યા છીએ એ અગોતરા આપણા પગલાં છે કે જેના થકી આપણે જો અત્યારથી જ ચેતી જઈશું તો અત્યારે ગુજરાતની અંદર મોટે ભાગે બીજા રાજ્યોની અંદર પણ આપણા આખા ભારત દેશમાં પણ બહુ જ ઓછા કેસ છે. શરૂઆત આપણે આઇસોલેશનથી કરી છે, પણ એક શબ્દ છે ક્વોરન્ટાઇન. આપણે દીપકભાઈને પૂછીએ કે દીપકભાઈ આ ક્વોરન્ટાઇન શું છે અને પેન્ડેમિક, જે 2 શબ્દો વપરાય છે, લોકો પેપરોમાં પણ વાંચે છે, બીજા મીડિયાની અંદર પણ વાંચે છે, તો એ લોકોને ખબર ના હોય દર્શકોને, તો આપ થોડાક શબ્દોમાં એમને આના વિશેની થોડી જાણકારી આપશો. પહેલી વસ્તુ છે કે તમે જેમ કીધું એમ પેન્ડેમિક એટલે કોઈ રોગ જ્યારે આપણી કોમ્યુનિટીમાં અથવા તો આપણા સમાજમાં વર્ષોથી હોય ને ત્યાં જ હોય, બહુ ફેલાવાનો ચાન્સ ન હોય. જેમ કે આપણે ઇન્ડિયન સિનારીઓમાં જોઈએ તો ટીબી છે, મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, એ એન્ડેમિક છે, મતલબ અહીંયા ને અહીંયા છે, અહીંયા રહેવાનો જ છે, જવાનું વાત નથી થતું, કારણ કે આપણે ઇરેડિકેશન કરી નથી શકતા. પણ એ જ રોગ, અને મલેરિયા સમજો, એ અમેરિકામાં નથી, ઇરેડિકેટ થઈ ગયેલો છે. ટીબી ઇરેડિકેટ થઈ ગયો છે. હવે ટીબીનું એક પેશન્ટ જો અમેરિકામાં જાય તો 1માંથી 2, 2માંથી 3 એમ ફેલાઈ શકે. હવે એ ફેલાવાનું જે વસ્તુ થઈ એને એપિડેમિક કહેવાય, કે અચાનકથી જ્યાં એક પણ નહોતું ત્યાં 4-5 પેશન્ટ આવી જાય, અથવા તો હજારોમાં પેશન્ટ આવી જાય, એને એપિડેમિક કહેવાય. હવે એ એક સ્પેસિફિક એરિયામાં થાય તો એને એપિડેમિક કહેવાય, કે ચાલો ગુજરાતમાં થયું તો એપિડેમિક કહેવાય. એટલે શરૂઆતના ફેઝમાં આ વાયરસ વુહાન સિટીમાં થયો, તો વુહાન સિટીમાં એપિડેમિક આવ્યું, મતલબ નવો વાયરસ સડનલી ફેલાવા માંડ્યો અને બહુ બધા લોકોને એફેક્ટ કરવા માંડ્યો, એટલે એને એપિડેમિક કહેવાય. હવે એ જ એપિડેમિક જ્યારે વર્લ્ડના અલગ અલગ હિસ્સામાં થવા માંડે, એટલે એક કરતાં વધારે કન્ટ્રી ઇન્વોલ્વ થવા માંડે, તો એને પેન્ડેમિક કહેવાય. મતલબ આખું અર્થ કવર કરે. એટલે અત્યારે જુઓ તો એ અમેરિકા ઓલમોસ્ટ વર્લ્ડના 58 કરતાં વધારે કન્ટ્રીમાં ફેલાઈ ચૂક્યો છે, અને
3 થી 4 કન્ટ્રી તો એવી છે કે હેવીલી એફેક્ટેડ છે, તો એને આપણે પેન્ડેમિક કહીએ. હવે જેમ હરેશભાઈએ કીધું એમ મેઇન કારણ એ છે કે શરૂઆતના ફેઝમાં આપણે ઇગ્નોર કરીએ. એક પેશન્ટ આવ્યું, શરદી ખાંસી છે, આપણે ધ્યાન ના રાખીએ તો એક પેશન્ટ એક દિવસમાં 2 થી 3 લોકોને ઇન્ફેક્ટ કરે. હવે તમે એ સરવાળો માંડો કે અઠવાડિયાની અંદર એ એક પેશન્ટને લીધે કેટલા બધા લોકો જશે, ઇન્વોલ્વ થઈ જશે, અને મહિના પછી એ કેટલું આવશે. એટલે તમે બધી જ જગ્યાએ જુઓ, જ્યારે ઇટલી છે, ઈરાનમાં પહેલો કેસ આવ્યો હતો અને 100મો કેસ આવ્યો, એની વચ્ચે ઓલમોસ્ટ 3 થી 4 અઠવાડિયા હતા. પણ 100મા કેસથી 1000મા કેસમાં હાર્ડલી થોડા દિવસ જ હતા. એટલે કારણ કે એકવાર 100 કેસ થઈ ગયા પછી એ બહુ જ રેપિડલી વધશે અને એ જ ખાસ તકલીફ આપશે. એટલે ક્વોરન્ટાઇન કરવું પડે. ક્વોરન્ટાઇન મતલબ બીજું કંઈ નહીં કે પહેલાંના જમાનામાં જેમ આપણે ટીબીની ટ્રીટમેન્ટ નહોતી ત્યારે આપણે શું કરતા, હિમાલયમાં મોકલી આપતા કે એવી જગ્યાએ મોકલતા કે એ દર્દીનો ચેપ બીજાને ના લાગે. એટલે આપણે જે દર્દીનો ચેપ બીજાને ના લાગે એની માટે ક્વોરન્ટાઇન કરે. એટલે પેશન્ટ કે કોઈ વ્યક્તિ જે બહારની કન્ટ્રીમાંથી આવ્યો છે જ્યાં કોરોના વાયરસ અફેક્ટેડ છે, એ જો ભારતમાં આવે અને એ સિમ્પ્ટોમેટિક હોય, સિમ્ટમ હોય નહીં, એનામાં વાયરસ હોવાની શક્યતા છે. હવે જો એ માણસને આપણે કોમ્યુનિટી મતલબ સમાજમાં જવા દઈએ અને ઇનકેસ એ ઇન્ફેક્ટેડ હોય, કેરિયર ફેઝમાં હોય, તો બીજા 3 થી 4 પેશન્ટ કરશે અને પછી એ સાયકલ એટલી જતી રહેશે, આપણને ખબર નહીં પડે. તો એના પ્રોફાઇલેક્ટિક પગલાં માટે આપણે શું કરીએ કે એ પેશન્ટને ક્વોરન્ટાઇન મતલબ એક સ્પેસિફિક રૂમ બનાવવામાં આવે એરપોર્ટ કે એની ત્યાંથી, ત્યાં એને રાખી દેવામાં આવે, બસ ઓબ્ઝર્વેશન કરવામાં આવે. 14 દિવસ સુધી ઓબ્ઝર્વેશન કરે એટલે જે સાયકલ ચાલવાની હોય એ ત્યાં જ અટકી જાય. એટલે તમે સમજી શકો કે એક પેશન્ટને બી આપણે આવતો રોકીને ત્યાં અટકાવી દઈએ તો એ ભવિષ્યના હજારો પેશન્ટ અટકાવી દીધા. એટલે જે ભારત સરકારે જે શરૂઆતના ફેઝમાંથી જ ક્વોરન્ટાઇન ચાલુ કરી દીધું છે એના લીધે આપણે ત્યાં હજી એટલો વાયરસ ફેલાયો નહીં. જ્યારે બીજા કન્ટ્રીઓમાં બધું ઓપન હતું, આવતા હતા લોકો, કોઈ સ્ક્રીનિંગ નહોતું થતું, ક્વોરન્ટાઇન નહોતું કરવામાં આવતું, એના લીધે આજે હજારોના સંખ્યામાં લોકો અફેક્ટેડ થઈ ગયા. એટલે ક્વોરન્ટાઇન એટલે એક અલાયદું રૂમ આપી દેવો અથવા તો અલાયદો સ્પેસ આપી દેવો જેથી એકમાંથી બીજામાં ફેલાય નહીં. સરસ, તમે આ વાત કરી અલાયદો રૂમ, એવું સેનેટોરિયમ્સ કહેવામાં આવતા હતા કે તે વખતે એ લોકો એવા સેનેટોરિયમ્સ બનાવે કે જે બહુ ઊંચી બિલ્ડિંગમાં છે, ઉપરના માળે હોય ને એમાં એકલા આ દર્દીઓ રહેતા હોય અને બધાને સેપરેટ રૂમ્સ આપે, એવી રીતના જ કરવાનું. સાહેબે વાત કરી દીપલબેન કે આ રીતના સેનેટોરિયમમાં અલાયદો રૂમ આપવામાં, પણ એમને એક વાત કરી 14 દિવસ પછી એને આપણે ક્વોરન્ટાઇનમાંથી મુક્ત કરીએ. તો 14 જ દિવસ એવું શું સ્પેસિફિક છે કે 14મે દિવસે એટલે સારો થઈ ગયો? તમારા દર્શક મિત્રો કે આમ 14 દિવસ મૂકી રાખો તો એનાથી સારો થઈ જાય, પણ એ શાના માટે 14 દિવસ છે અમારા દર્શક મિત્રોને જણાવશો. યુઝ્યુઅલી એવું થતું હોય છે કે પેશન્ટને 14 દિવસ સુધી ઇન્ક્યુબેશન પીરિયડ જ આ કોરોના વાયરસનો 14 દિવસનો છે. એટલે 14 દિવસ સુધી તો જોવાનું જ કે પેશન્ટમાં સાઇન એન્ડ સિમ્ટમ્સ આપણા કોરોના વાયરસના આવે છે કે નહીં, અને પછીના 14 દિવસ પેશન્ટે જાતે ધ્યાન રાખવાનું, સેલ્ફ રિપોર્ટિંગ એ પણ મહત્વનું છે કે 14 દિવસમાં એને લક્ષણો જણાયા નથી પણ બાકીના 14 દિવસ પણ એટલે ટોટલ 28 દિવસનું સર્વિલન્સ હોય છે કે જે 14 દિવસ એ આઇસોલેશનમાં રહે કે જે બધાથી દૂર રહે અને 14 દિવસે સેલ્ફ રિપોર્ટિંગ કરે કે પોતાને લક્ષણો જોવા મળ્યા છે કે નહીં. એટલે ટોટલ 28 દિવસનો સર્વિલન્સ એ વધારે ઉપયોગી છે આ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે. સરસ. દર્શક મિત્રો, આ અનુસંધાનમાં હું તમને એક વાત જણાવું જે લેટેસ્ટ માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાંથી આવી છે કે આપણે ત્યાં જે ચાઇનાથી શરૂઆતના 300 માણસોને આપણે લિફ્ટ કર્યા હતા અને આપણે અહીંયા આગળ આઇસોલેશન વોર્ડમાં રાખ્યા હતા, તેમાંથી એકનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ નથી આવ્યો. એટલું તો ઠીક છે, બીજી વખત પણ જ્યારે આપણે લાવવામાં આવ્યા ત્યારે એ લોકોનો પણ એક પણ રિપોર્ટ પોઝિટિવ નહોતો આવ્યો. પરંતુ ઇટાલીથી જે આપણે ત્યાં આવ્યા તેના રિપોર્ટ્સમાં ખાસા પોઝિટિવ રિપોર્ટ હતા. આ કારણ એટલા માટે છે કે ચાઇનામાં જ્યારે થયો ત્યારે તરત જ આપણે એને કોન્ટેક્ટ નહોતા થયા તે લોકોને આપણે અહીંયાથી લિફ્ટ કર્યા હતા. અને ઇટાલીમાં એવું થયું કે લોકો અંધારામાં રહ્યા અને એમના દર્દીઓને આઇસોલેટ ન કર્યા અને એ લોકોને ટ્રીટમેન્ટ ના મળી અને એના લીધે અત્યારે ખૂબ જ સ્પીડમાં એ પોતાનો રોગ બીજા બધાને ફેલાવી દીધો. અને ત્યાંથી જે ટ્રાવેલ કરીને આપણે ત્યાં આવ્યા, જે ટ્રાવેલર્સ હતા, જે ફરવા આવ્યા હતા, તમે જાણ્યું હશે કે દિલ્હી અને આગ્રામાં ફરવા ગયેલા અને એનાથી
અત્યારે આપણા જે આંકડા આવી રહ્યા છે તે આ આંકડા છે. એ લોકોને કોઈને કોરોના વાયરસથી ઇન્ફેક્શન નથી થયું, પરંતુ આ બધા ક્વોરન્ટાઇનમાં એ લોકોને એકબીજાના સંપર્કમાં આવ્યા છે. એ લોકોને અત્યારે આપણે આઇસોલેશનમાં મૂકેલા છે. એ લોકો પોઝિટિવ જ આવશે એવું નથી. તો દર્શક મિત્રો, આ એક આપણી મહત્ત્વની જે વાત હતી તે મેં જણાવી. ડૉક્ટર દીપલબેન, આ કોરોના એટલો બધો કેમ સિરિયસ છે? કારણ કે આગળ તો સ્વાઇન ફ્લૂ આપણે આવી રીતના સિરિયસ સમજેલા, એના પહેલાં બીજા સાહેબે જે સાર્સવાળો પણ જે વાયરસ હતો તો તેના પણ આની અંદર કોરોનામાં હોવા વધારે થાય છે એવું લાગતું નથી તમને? હા, આ કોરોના એ કોઈ નવો વાયરસ નથી. પહેલા એણે સાર્સ કોવી, જેને સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કહેવાય, એવું 2003માં રૂપ લીધું હતું, જે 2004 પછી એના કેસીસ ઓછા જોવા મળ્યા હતા. પછી 2012માં સાઉદી અરેબિયામાં મર્સ કોવી, જે મિડલ ઇસ્ટર્ન રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ છે, એ થયો હતો. પણ મોર્ટાલિટી જોવા જઈએ કે કેસ ફેટાલિટી એ સૌથી વધારે મર્સ કોવીમાં હતી, જે સાઉદી અરેબિયાની અંદર મિડલ ઇસ્ટર્ન વાયરસ તરીકે ઓળખાતો હતો. સાર્સની અંદર અને કોરોના જોવા જઈએ તો કોરોનાની અંદર કેસ ફેટાલિટી રેટ એટલો બધો નથી, 3% અત્યારે કહેવામાં આવે છે ઓવરઓલ વર્લ્ડ વાઇઝ. એટલે એટલી બધી કેસ ફેટાલિટી કોરોના વાયરસમાં જોવા મળી નથી. પણ આ જે સોશિયલ મીડિયા છે અને અવેરનેસ, જે પબ્લિક અવેરનેસ રિગાર્ડિંગ હેલ્થ કન્સર્ન, એ બધાની અત્યારે સૌથી વધારે થઈ ગઈ છે. એને કારણે એનો જે હક છે એ વધારે ફેલાઈ રહ્યો છે એની રોગની લક્ષણો કરતાં. સરસ. ડૉક્ટર દીપકભાઈ, મેડમે કીધું એ પ્રમાણે આપણે છે એના કરતાં વધારે એને મહત્ત્વ આપી રહ્યા છે. પણ એટલે મહત્ત્વ આપવાની જરૂરી છે કે એ જો તમારું જરાક પણ તમારી અજ્ઞાનતાને લીધે જો એ એકબીજાના સંપર્કમાં તમે આવો અને જો એને કાળજીથી સામેથી તમે તમારા ડૉક્ટર્સને બતાવવા નહીં જશો, તો તમે જો એ ફરતા રહેશો તો આ ઇન્ફેક્શન બીજા 100ને તમે આપી શકશો. જેટલાને તમે મળશો એટલાને તમે આ ઇન્ફેક્શન આપી શકશો. કારણ કે આપણી થૂક, આપણે ખાંસી ખાધી, શરદી કરી અને એનું જે બહાર ડ્રોપલેટ્સ તરીકે બહાર પડ્યું એ ઇન્ફેક્શન ફેલાવવા માટે મહત્ત્વનું હોય છે. ડૉક્ટર દીપકભાઈ, આ રોગની અંદર નોર્મલ વાયરસથી થતા રોગોના સિમ્ટમ્સ છે, એના કરતાં કયા સિમ્ટમ્સ વધારે મહત્ત્વના છે એ અમારા દર્શક મિત્રોને જણાવશો? હંમેશા જે આ બધા તમે પહેલેથી હિસ્ટ્રી જુઓ, સાર્સ જુઓ, સ્વાઇન ફ્લૂ જુઓ, મેડમે કીધું એમ મર્સ જુઓ, અથવા તો અત્યારનો COVID-19 જુઓ, સિમ્ટમ તો સેમ જ રહેવાના. કારણ કે જે હોય તે સેમ જ હોવાનું. જે પ્રેઝન્ટેશન થશે, પેશન્ટને જે તકલીફ થશે, જેમ કે ફીવર આવશે, ખાંસી શરદી થશે, રાઇનોરિયા થશે અને ન્યુમોનિયા થશે અને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ થશે, એટલે બધા જ પેશન્ટને સેમ જ થવાનું છે. કંઈ ચેન્જ નહીં આવે. ઓલમોસ્ટ થોડી ઘણી ચેન્જ હોઈ શકે કે જેમ COVID-19માં કહેવામાં આવે છે, જે નાકમાંથી પાણી પડવું હતું, જે બીજા બધા વાયરસમાં કોમન હોય છે, એ આમાં ઓછું હોય છે. પણ ઇન એન એવરેજ તમે જુઓ તો યુ કાન ડિફરન્શિએટ કે કોઈ પેશન્ટને જોઈને તમે ના કહી શકો કે આને COVID-19 હશે કે નહીં હોય. એની માટે તમારે એક તો હિસ્ટ્રી જરૂરી છે કે એ જો જ પેશન્ટ શરદી ખાંસી અને એની સાથે આવે અને અહીંયા લોકલ કોમ્યુનિટીનું હોય તો COVID-19 સસ્પેક્ટ કરવાનો કોઈ મતલબ જ નથી. એની પાછળ હા હો કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે એને કોઈ કોન્ટેક જ નથી. તો શા માટે એની માટે એટલું બધું હા હો કરીએ? હા, પણ એ જ પેશન્ટ જો ઇટલીથી આવ્યું હોય તો પછી વધારે સાવચેતી રાખવી પડે. એટલે એ માણસને તમે એમ કરો કે જસ્ટ શરદી ખાંસી છે અને છોડી દો, કંઈ નહીં 2 દિવસ પછી બતાવજો અથવા તો 2 દિવસ કંઈ જઈ આવો, એવું કોઈ મતલબ જ નથી, કારણ કે તો એ ફેલાશે. એટલે હંમેશા જેમ દીપલ મેડમે કીધું એમ કે અતિ ના હોવું જોઈએ, અતિ હોહા બી ના હોવો જોઈએ અને અતિ ઇગ્નોરન્સે ના હોવું જોઈએ. એટલે બધું જ એના સમપ્રમાણમાં હોવું જોઈએ. કોઈ પેશન્ટ છે જેને કોરોના વાયરસના સાથે સંપર્ક થયો છે અથવા તો એવી કન્ટ્રીમાંથી આવ્યો છે તો એને સ્પેસિફિક એટેન્શન આપવું જોઈએ. એની માટે ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ બધું કરવું જોઈએ. પણ જે પેશન્ટ છે સિમ્પલ શરદી ખાંસી થઈ છે, બીજું કોઈ હિસ્ટ્રી નથી, કોઈ કોન્ટેક નથી, તો એ પેશન્ટને અનનેસેસરી પેનિક કરવાની કોઈ જરૂર નથી. સિમ્પલ ઘરમાં જે નોર્મલ આપણે જે હેન્ડ સેનિટાઈઝર છે, થોડા કોન્ટેક ઓછા રાખી એ વાયરસ જે છે. દીપકભાઈ, આમાં એવું ખરું કે બહુ જ આમ રેગ્યુલર આપણે જે વાયરસના શરદી ખાંસીને એમાં આવતો છે તેના કરતાં ખૂબ જ જોરથી તાવ આવે, 104 ફેરનહીટ કે 105 ફેરનહીટ ટેમ્પરેચર વધી જાય અને એવું બને કે રેગ્યુલર કરતાં, કારણ કે પહેલાં બીજા બધા વાયરસમાં તો 102 ફેરનહીટ 103 સુધી હોય,
પણ આની અંદર સ્પેસિફિક નથી કે જે કોરોના COVID-19 હોય તો વધારે ફીવર આવે એવું કંઈ ના હોય. એવું નહીં. બધા જ વાયરસમાં સેમ પ્રેઝન્ટેશન હોય. ગભરાવાની જરૂર ત્યારે જ પડે કે જ્યારે તમને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડે, બરાબર. ત્યારે જ વધારે તકલીફ. એ શ્વાસ લેવામાં તકલીફ પડે એ વધારે અઘરો સિમ્ટમ્સ છે. હા, એ એટલા માટે કે પછી તમને ICU નું અને વેન્ટિલેટરની જરૂર આવવાની શક્યતા ઊભી થઈ શકે. સરસ. આપણે ચિહ્નો જોયા, શું થાય તો થાય, પણ આપણે તો ચોક્કસતામાં માનીએ તો આપણે તપાસ તો કરાવે કે ના ડૉક્ટર તમને જેટલા પૈસા થાય તેટલા ઉપયોગ મારે આપું તમને, પણ મને આ ટેસ્ટ કરીને આપો. તો પૂછીએ દીપલબેનને જ કે મેડમ આમાં કંઈ ટેસ્ટ જેવું કરવાનું હોય છે કે પછી સિમ્ટમ્સથી જ ખ્યાલ અને થાય છે કે ટેસ્ટ કરીને આપણે કન્ફર્મ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? આના માટે સૌથી પહેલા તો એ સસ્પેક્ટેડ કેસની એક ડેફિનેશન છે કે એ લોકોને જ ટેસ્ટિંગ કરવામાં આવે. તો એના માટે જે પેશન્ટને એક્યુટ રેસ્પિરેટરી ઇલનેસ જેમ કે શરદી ખાંસી, વધારે તાવ આવવો, શ્વાસમાં તકલીફ પડવી, થોડું ઝીણતરવાળું માથું દુખવું, એ બધા જ પેશન્ટને એક્યુટ રેસ્પિરેટરી ઇલનેસ તરીકે ઓળખવામાં આવે. અને એવા જે પેશન્ટ છે એને 14 દિવસ પહેલાં કે ટ્રાવેલની હિસ્ટ્રી હોય કે જ્યાં આગળ COVID-19 અફેક્ટેડ કન્ટ્રીઝ હોય ત્યાં આગળ ટ્રાવેલ કરેલો હોય તો એ બધા જ પેશન્ટનું ટેસ્ટિંગ કરવું જરૂરી છે. 14 દિવસ પહેલાં એનામાં સાઇન એન્ડ સિમ્ટમ્સ દેખાય એની પહેલાં ટ્રાવેલ હિસ્ટ્રી જરૂરી છે. બીજું કે જે પેશન્ટની તકેદારી રાખે છે, જે પેશન્ટની સારવારમાં સંકળાયેલા છે, જેમ કે હેલ્થ કેર વર્કર્સ, ડૉક્ટર્સ, નર્સિસ, પછી તમારા સગાવાલા જે પેશન્ટની કોન્ટેક્ટમાં રહે છે એની સારવાર માટે, તો એ બધાને 14 દિવસ સુધી જોવાના. એમનામાં સિમ્ટમ્સ ડેવલપ થાય તો એ બધાનું ટેસ્ટિંગ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે આ બધું ટેસ્ટિંગ આપણે અત્યારે બીજે મેડિકલ કોલેજમાં થાય છે. આ ટેસ્ટિંગ માટે આપણે RT-PCR નામની એક પદ્ધતિ છે જેના દ્વારા કોરોના વાયરસનું જે COVID-19નું જે જીન છે એ ડિટેક્ટ કરે છે અને તેના દ્વારા એ લેબોરેટરી કન્ફર્મ્ડ કેસ તરીકે એને ઘોષિત કરવામાં આવે છે. એટલે સિમ્પલ શરદી ખાંસી હોય, ઝીણો તાવ હોય અને એવા કોઈ વધારાના સિમ્ટમ્સ ના હોય તો વારંવાર ટેસ્ટ કરાવવાની કે એવી બધી જરૂર નથી હોતી. પરંતુ એની જો હિસ્ટ્રી કોઈ એવા કોન્ટેક્સમાં આવ્યા હોય કે જે ટ્રાવેલ કરીને બીજી કન્ટ્રીમાંથી આવ્યા હોય તો તે બહુ ખૂબ જ મહત્ત્વનું બની જતું હોય છે. એટલે આ વખતે આઇસોલેશન પ્લસ તમારે કોઈ ટ્રાવેલર્સ બહારથી આવ્યા હોય તો તેના કોન્ટેક્સમાં, હા મારા સગા છે, ચાલે લગ્ન છે તો હું જઈ આવું, ચાલે મારે ત્યાં જમવાનું ગોઠવું છે, આટલે બહારથી આવ્યા છે તો મારે જવું જોઈએ, તો મિત્રો તમે ત્યાં જવાનું ટાળશો. કારણ કે એ કદાચ COVID-19ના શિકાર હોઈ શકે, જે 14 દિવસના ક્વોરન્ટાઇનમાં એમને ખબર નથી કે પોતે શું કરી રહ્યા છે. પણ આપણે તો એટલા સમજુ થઈ જ ગયા જોઈએ. આજે જ્યારે જાણીએ છીએ ત્યારે આવા એક પણ પ્રસંગમાં ગવર્મેન્ટ તો બધું જ કરે છે, મલ્ટીપ્લેક્સ બંધ કરાવ્યા, પિક્ચર બંધ કરાવ્યા, છોકરાઓને સ્કૂલમાં જવાનું બંધ કરાવ્યું, કોલેજમાં કોલેજિયન્સ જતા બંધ થયા, આ બધું જ કર્યું. પણ જો તમારામાં જાગૃતતા નહીં આવશે અને તમે હું તો છું જ ને, મને તો કંઈ ના થાય, આવા ભ્રમમાં રહેશો તો મિત્રો ચોક્કસ આ રોગ લાગવાની શક્યતાઓ છે અને એના માટે તમે જ જવાબદાર છો. તો આ એક સમાજમાં ચોક્કસ તમે બધા ભેગા થઈ, અમે બધા ભેગા થઈને આ એક મેસેજ આપણે ચોક્કસ પહોંચાડવાનો છે અને એના માટે જ અમે આજે આપણા મિત્ર ચેનલના સ્ટુડિયોની અંદર આવ્યા છે. તમે અમારા એમ્બેસેડર્સ છો. તમે આ વસ્તુ સમાજમાં ફેલાવી શકો છો કે જુઓ, ગભરાઓ નહીં, પણ હા ચોક્કસ રહો. બહારથી કોઈ આવ્યું હોય તો તેને સમજાવી અને તમારા મિત્ર ડૉક્ટર્સ પાસે લઈ જાઓ, એની તપાસ કરાવો અને તમે તમારી પોતાની પણ તપાસ કરાવો. હમણાં દરેક એરપોર્ટ પર જે બહારથી આવે છે તેમને થેન્ક્સ પેશન્ટ એવું કરી અને એમને એક સ્ટેમ્પિંગનું પણ એક આપણે જેવી રીતના પોલિયોની અંદર તમારા બાળકને પોલિયો લઈ લીધો છે, પીવડાવી દીધો છે, ઇલેક્શનની અંદર તમે વોટિંગ કરી દીધું છે કે નહીં, તો એવી રીતના જે રીતના તમને ટીકા કરવામાં આવે છે એવી રીતના જ આ ક્વોરન્ટાઇનની અંદર અને આઇસોલેશન કરવા માટે એ પેશન્ટ જે બહારથી આવે છે તેને આપણે એક સિક્કો મારવાની પણ આપણા ભારત દેશે શરૂઆત કરી છે. અને અત્યારે કોઈ પણ બહારથી આવતો ટ્રાવેલર્સ એ પોતાને હાથ પર એ સિક્કો હોય, એટલે તમારે સિક્કો હોય તો સમજી લેવાનું કે આ બહારથી આવ્યા છે, થેન્ક્સ ટુ ધેટ ટ્રાવેલર્સ કે પોતાને બહારથી આવ્યા છે એવું
જાહેર કરી દીધું છે, તો એમનાથી આપણે દૂર રહેવાનું છે અને એમને પણ સમજાવવાનું છે કે મિત્ર, આપ ઘરમાં બેસો, તમારી કોઈ પણ જરૂરિયાત હશે તો અમે પૂરા કરીશું. તો આ રીતના આપ આ રોગને નાથી શકીશું. હાવ કરવાનો, ગભરાવાની કોઈ જરૂર નથી. ડૉક્ટર દીપકભાઈ, મેડમે આપણને તપાસ કરાવી, હવે એને આપણે કેવી રીતે પ્રિવેન્ટ કરી શકીએ એના આપણે થોડાક તો વાત બતાવી કે ભાઈ મોઢા પર રૂમાલ રાખવો જોઈએ, માસ્ક પહેરવું જોઈએ. પણ વાત તકલીફ એ છે કે રૂમાલ રાખવાનો અને માસ્ક, તો બેમાં કયું સારું? અને આટલા બધા માસ્ક લેવા જે આખા વર્લ્ડની અંદર જ્યારે આ તકલીફ થઈ છે, તો અત્યારે માસ્ક પણ મળતા નથી. તો એનું ઓલ્ટરનેટ શું? માસ્ક કેવા હોય? આપ અમારા દર્શક મિત્રોને જરા ડિટેલમાં જણાવશો. જેમ કીધું એમ પ્રિવેન્શન ઇઝ બેટર, એટલે તમે જેટલું અટકાવશો એ જ સારું છે, કારણ કે કોરોના વાયરસની સ્પેસિફિક કોઈ દવા નથી, એટલે અટકાવવાના જેટલા પ્રયત્ન બને એ સારા કહેવાય. તમે ખાસ તો માસ્કની વાત કરી, તો અત્યારે જે રીતે ન્યૂઝમાં આવી રહ્યું છે, માસ્ક, હેન્ડ સેનિટાઈઝરની સપ્લાય ઓલમોસ્ટ નીલ થઈ ગઈ છે જ્યાં જ્યાં કન્ટ્રીમાં ફેલાયો છે ત્યાં. એની પાછળનું કારણ એ છે કે અનનેસેસરી ઓવર યુઝ ઓફ ધીસ ઓર સબસ્ટન્સ, એટલે આ બધી જે વસ્તુઓ છે એની કોઈ જરૂરિયાત વગર વધારે પડતો યુઝ કરવા પાછળ. હવે તમે એકદમ નોર્મલ માણસ છો, તમને કોઈ સિમ્ટમ નથી, તમારી આજુબાજુ કોઈ સિમ્ટમવાળું કોઈ છે નહીં, તો માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી. એટલે અનનેસેસરી માસ્કનો યુઝ ના કરો. હા, તમને શરદી ખાંસી છે તો સિમ્પલ સર્જિકલ માસ્ક, જે આપણે રૂટીન સર્જિકલ માસ્ક પહેરતા હોઈએ, આ પ્રકારનું 3 લેયરનું જે માસ્ક આવે એ પહેરો તો બી ચાલે, એ જેનાથી આપણે બીજાને ફેલાવતો અટકાવી શકીએ. બીજું છે કે કોઈ બીજાને આ માસ્ક છે 3 લેયર સર્જિકલ માસ્ક આવે, સિમ્પલ સર્જિકલ માસ્ક આવે. આ ચીપર બી આવે અને ઇઝીલી અવેલેબલ હોય. આ જ પહેરવાની જરૂર છે. બીજું, ઘરમાં કોઈને એવું હોય શરદી ખાંસી અને ઓલ્ડ એજના પર્સન હોય કે 60ની ઉપરના વ્યક્તિ આપણા ઘરમાં હોય, તો એને માસ્ક પહેરે તો વાયરસ લાગવાની શક્યતા ઓછી થઈ જાય. બીજું માસ્ક આવે N95. N95 માસ્ક રૂટીન પેશન્ટને અથવા તો રૂટીન જનરલ પબ્લિકને પહેરવાની કોઈ જરૂર નથી. WHO એ બી લખેલું છે કે N95 એ જ માણસોને જરૂર છે જે કોન્ટેક્ટ પોઝિટિવ, એટલે મતલબ કે પેશન્ટ જે કોવિડ પોઝિટિવ પેશન્ટ છે એની સારવાર કરી રહ્યા છે, અથવા તો એના ઇમિડિયેટ ફેમિલી મેમ્બર કે જે એના કોન્ટેક્ટમાં છે એને જ પહેરવાની જરૂર છે, બાકી કોઈને પહેરવાની જરૂર નથી. મેઇન ચીજ એ છે કે તમે સેફ ડિસ્ટન્સ રાખો. કોઈ પણ માણસ છે એનાથી એટલીસ્ટ 1 મીટરનું ડિસ્ટન્સ રાખો, જેથી કોઈ પણ છીંક ખાય, ખાંસી ખાય તો એના જે ડ્રોપલેટમાં વાયરસ ઉઠે એ 1 મીટર સુધી જઈ શકે, તો આપણે એનાથી દૂર રહેવું. બીજું, કોઈ પણ ઓબ્જેક્ટને મતલબ કોઈ પણ વસ્તુને અડો કે કંઈ પણ ટચ કરો, તેની પછી હાથ ધોઈ લો. સિમ્પલ સાબુથી હાથ ધોઈ લેશો તો બી ચાલશે. એવું જરૂરી નથી કે આલ્કોહોલ બેઝ સ્ટેરિલાઇઝરની જ જરૂર પડે. હા, હેલ્થ કેર વર્કર હોય કે જે હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે અથવા તો પેશન્ટના કોન્ટેક્ટમાં આવે, એની માટે સેનિટાઈઝર જરૂર છે. આપણે એઝ એ જનરલ પબ્લિક તરીકે આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે, મેળાવડો કરવાનું છોડી દો, 50 કરતાં વધારે લોકો ભેગા ના થાવ, બને ત્યાં સુધી ઘરમાં રહો, હાઈ પ્રોટીન ડાયટ લો, જેટલું બને એટલું પાણી પીવો, પેટથી ભૂખા પેટે ના રહો, અને બને એટલા સુધી કોઈ પેશન્ટને કે પર્સનને જો શરદી ખાંસી છે તેનાથી એટલીસ્ટ સેફ ડિસ્ટન્સ 1 મીટર રાખો, અને બને ત્યાં સુધી વારંવાર હાથ ધોતા રહો. સિમ્પલ પાણી અને સિમ્પલ આપણા સોપથી એટલે સાબુથી હાથ ધોશો તો બી ચાલશે. હાઈફાઈ સેનિટાઈઝર, હાઈફાઈ માસ્કની જરૂર નથી. અનનેસેસરી એ યુઝ કરીને જ્યારે જરૂર ઊભી થશે, જેને જરૂર છે એને ના મળે એવું સિચ્યુએશન ક્રિએટ કરવાની જરૂર નથી. હરેશભાઈ, થોડો પ્રકાશ આના પર પાડજો. હાથ ધોવાની સાહેબે વાત કરી, તો હાથ કોણી સુધી ધોવા જોઈએ એવું હું માનું છું, તો એ કેટલું યોગ્ય છે અને કેવી રીતે ધોવા જોઈએ? 20 સેકન્ડમાં આપણી જે ટેકનિકલ ભાષા છે એને પબ્લિકની અંદર આપણે થોડું જણાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે હાથ ધોવા એ આપણા હિન્દુ સંસ્કૃતિમાં તો કહેવાયું જ છે કે ખાતા પહેલાં, ઘરમાં આવતા, રાતના સૂતા પહેલાં હાથ ધોવા, પગ ધોવા. હવે આજે આખું વિશ્વ વિચારતું થઈ ગયું છે કે આ ભારત કરે છે એવું આપણે કરવાની જરૂર છે. હરીશભાઈ, જે સાહેબે વાત કરી એ પ્રમાણે આપણે હાથ કેટલો સમય ધોવા જોઈએ, કેટલી વાર ધોવા જોઈએ, ક્યાં સુધી હાથ ધોવા જોઈએ. તો મિત્રો, આપણે જ્યારે બી ઘરેથી
બહાર નીકળીએ અને જ્યારે બી કોઈ બી કામ પતાવીને જ્યારે બી ઘરે પાછા આવીએ છીએ, અથવા તો આપણે કોઈ એવી જગ્યાએ કોન્ટેક્ટ થયો છે, એ દરેક વખતે આપણે હાથ ધોવા જોઈએ. જમતા પહેલાં, કોઈ બી વસ્તુ નાસ્તો કરતાં પહેલાં આપણે હંમેશા હાથ ધોવા જોઈએ. જેવી રીતે દીપકભાઈએ વાત કરી, આપણે કોઈ બી સિમ્પલ સાબુ છે કે કોઈ બી આલ્કોહોલિક બેઝ સોલ્યુશન છે કે જેનાથી આપણે હેન્ડ વોશ કરવાના છે. તો આપણે હેન્ડ ક્યાં સુધી વોશ કરવા? તો આપણા હેન્ડ આપણે ફિંગરથી લઈ આપણા કોણી સુધી વોશ કરવાના છે. તેવો મતલબ નથી કે જે પર નળ ચાલુ કર્યો, 2 હાથ રાખ્યો, ઘસી નાખ્યા, સાબુ લગાડ્યો એટલે ક્લિયર થઈ ગયું. ના, હાથ પ્રોપર ધોવા જોઈએ. અમારી મેડિકલ ભાષામાં કહેવાય કે કોઈ બી સર્જરી કરતા હોય એ પ્રમાણે પહેલાં કમ્પ્લીટલી હાથના બધા જ ફિંગર, પામ, પામ બધી જ વસ્તુ કોન્ટેક્ટમાં આવવી જોઈએ. તો આપણે કોઈ બી સર્જરી લીધું, દરેક ફિંગર છે, દરેક ફિંગરને આપણે વોશ કરવાની છે. ઉપરથી નીચે 2 હાથથી બધી જ ફિંગરોને આપણે પ્રોપર વોશ કરવાની છે. તેમ પછી આપણે આખું જે પગ લઈને આખું હથેળીમાં આગળ પાછળ બધી જ જગ્યાએ આપણા હેન્ડને પ્રોપરલી વોશ કરવાના છે, અપ ટુ આપણી કોણી સુધી. બંને હાથને પ્રોપરલી વોશ કર્યા પછી જ હેન્ડ વોશ આપણે રૂમાલથી એમને સાફ કરવાના છે. એટલે ખાલી 1 જ સેકન્ડ નળ માટે હાથ રાખ્યા, સાબુ લગાડી દીધો, હાથ સાફ થઈ ગયા, એવું ના કરવું. જ્યારે બી તમે ઘરેથી બહારથી ઘરે આવો છો અને તમારા હાથ જ્યારે સાબુથી કે કોઈ બી સોલ્યુશનથી સાફ કરો છો, ત્યારે પ્રોપરલી આપણા બંને હાથ અપ ટુ આપણા કોણી જોઈન્ટ સુધી પ્રોપરલી બધી જ જગ્યાએ સાબુ વ્યવસ્થિત લગાડી, બધા જ ફિંગર કોન્ટેક્ટમાં આવે, આપણી બધી જ આંગળીઓ, બધા જ નખ છે, આપણા 2 આંગળીઓ વચ્ચેનો જે સ્પેસ હોય એ બધી જ વસ્તુ આપણે કવર કરી લેવું જોઈએ. અને બધી જ પ્રોપરલી સાફ થઈ જાય પછી જ આપણે બરાબર એને હેન્ડ આપણે જે સાફ થઈ ગયા પછી આપણે નેપકિનથી એને પૂછવું જોઈએ. સરસ. સિમ્પલ વસ્તુ છે દર્શક મિત્રો, પણ કેટલી જરૂરી છે. તમારા ખાલી હાથ ધોવાથી તમે આ રોગની સામે રક્ષણ મેળવી શકો છો. દીપલબેન સાહેબે આ વાત કરી, આ જે ઓર્ગેનિઝમ છે, વાયરસ છે, એ કેટલા દિવસ સુધી આપણા ટેબલ પર અથવા તો હાથમાં કે જીવતા રહી શકે? ગરમીની અંદર કેટલા વખતમાં મરી જાય? તો એના વિશેની કોઈ જાણકારી ખરી અમારા દર્શક મિત્રોને આપશો? આ જે કોરોના વાયરસ છે એ 2 રીતે ફેલાય છે, એરબોર્ન અને કોન્ટેક્ટ્સ. તો જે એરબોર્નથી ફેલાય છે એ લેસ ધેન 5 માઇક્રોમીટર વાળા જે પાર્ટિકલ્સ હોય છે એ ડ્રોપલેટ ન્યુક્લિયાઈ દ્વારા પર્સન ટુ પર્સન ટ્રાન્સમિટ થાય છે. અને બીજું છે કોન્ટેક્ટ્સથી. તો કોન્ટેક્ટ્સથી કેવી રીતે થાય? તો જેની સાઇઝ મોર ધેન 5 માઇક્રોમીટર હોય તો એ સસ્પેન્ડ થઈ જાય કોઈ પણ સરફેસ ઉપર. હવે સરફેસ એ 2 પ્રકારના હોય, પોરસ અને નોન પોરસ. પોરસ માને જેમાંથી તમારે લિક્વિડ કે એર પસાર થઈ શકે, તો ત્યાં એનો સર્વાઈવલ રેટ ઓછો છે કે એ રહે છે 8 થી 12 કલાક સુધી એવા પોરસ સરફેસ ઉપર રહે. પણ જે નોન પોરસ મટીરિયલ છે જેમ કે સ્ટોન, પથ્થર કે આપણી જમીન, ત્યાં આગળ એ 2 દિવસ સુધી આ વાયરસ જીવિત રહી શકે છે. એટલે કોન્ટેક્ટ દ્વારા મને તમે કોઈ પણ ઓબ્જેક્ટને અડી લીધું જેનામાં કોવિડના વાયરસ છે, જેમ કે તમારી લિફ્ટનો સ્વિચ, તમારા ઘરની સ્વિચ, ડોરબેલ, તો આ બધામાં અગર વાયરસ હશે તો એ 2 દિવસ સુધી વાયરસ ત્યાં આગળ રહેશે. એટલે આ બધા વાયરસ છે એ હીટ લેબલ તો હોય જ છે. જે નોર્મલ ટેમ્પરેચર ઉપર આપણા જે ઇન્ડિયાનું ટેમ્પરેચર છે ત્યાં આગળ એના સર્વાઈવ કરવા મુશ્કેલ છે. પણ હા, જે કોલ્ડ કન્ટ્રીઝ છે ત્યાં આગળ આનું સર્વાઈવલ વધારે છે. એટલે આ ત્યાં આગળ ટ્રાન્સમિટ થવાનો ચાન્સીસ મેક્સિમમ છે. સરસ. અને બીજી વસ્તુ દર્શક મિત્રો, આપણી જે થૂંકવાની ટેવ છે ને, એ થૂંકવાની ટેવ હંમેશા માટે ભૂલી જાઓ. આ એક એવો રોગ છે કે જે તમારી એ ભૂલને ભૂલવી દઈ શકે એવું છે. કારણ કે અને જો થૂંકશો તો અત્યારે તો ગુજરાત સરકારે 500 રૂપિયાનો દંડ પણ રાખ્યો છે. એટલે થૂંકવા વિચારજો. કાલે આપણા સિટીની અંદર, અમદાવાદની અંદર પણ ખાસા એ લોકોએ 1 લાખ રૂપિયા આ 500 રૂપિયાના લેખે થૂંકવાવાળાને દંડ કરેલો છે. સુરત અમુક વિસ્તારોની અંદર પાન માવાને કરીને જે થૂંકવાની ટેવ છે એ પણ ભૂલજો, નહીં તો 500 રૂપિયા જશે. 500 રૂપિયાનો સવાલ નથી જે સુરતીઓ માને છે, પરંતુ એમાં તમે તમારા ઇન્ફેક્શન બીજાને ફેલાવી રહ્યા છે. એક સમાજને લીધે એક આ થૂંકવાની ટેવ તમારે ભૂલવી જ જોઈએ. ડૉક્ટર દીપકભાઈ, આ તો રહી રોગ લાગવાની પ્રવૃત્તિ, પણ એવી એક આપણા શરીરની અંદર ઇમ્યુનિટી છે, ઇમ્યુનિટી ડેવલપર છે. તો આપણે આની અંદર કઈ વસ્તુનો યુઝ વધારે કરીશું તો આપણા શરીરમાં ઇમ્યુનિટી વધશે? કોઈ પણ વસ્તુ આપણે અટકાવી શકીએ છીએ. એટલે વાયરસ છે તો એનાથી અટકાવવાના ઘણા રસ્તાઓ હોય. જેમ કીધું એમ ઘણા ક્વોરન્ટાઇન કર્યું, આપણે દૂર રહીને જે કંઈ પ્રોફાઇલેક્સિસ લીધી.
હવે ઇનકેસ એ વાયરસ હોય બી તો બી નાબૂદ થઈ શકે. એના માટે આપણે સર્ટન પ્રિકોશનો અને ખાવાની હેબિટો સુધારવી જ જોઈએ. પહેલી વસ્તુ તો એ છે કે બને તેટલું ભૂખ્યું રહેવાનું છોડી દેવું જોઈએ. જેટલું પેટ ભરેલું રહેશે એટલું ઇમ્યુનિટી વધારે રહેશે. ખાવાની આદતમાં સ્પેસિફિકલી પૌષ્ટિક આહારો છે, પ્રોટીનવાળા, જેમ કે કઠોળ છે, લીલા શાકભાજી, એવું ખાવું જોઈએ. જે ફાસ્ટ ફૂડ ને એવું જે આપણે હમણાં ખાઈ રહ્યા છીએ એ બને એટલું એવોઇડ કરીએ તો સારું રહે. અને સીધું મેઇન થિંગ કે જેટલું બને એટલું પાણી પીવાનું રાખવું જોઈએ. સ્પેસિફિકલી નોર્મલ માણસ જેટલું વધારે પાણી પીને હાઇડ્રેશન શરીરનું મેન્ટેન રાખશે એટલી આપણી ઇમ્યુનિટી સારી રહે. અને છેલ્લી વસ્તુ જે આપણા વડાપ્રધાન શ્રી પણ કહી રહ્યા છે, ફિટ ઇન્ડિયા, એટલે જેટલા તમે ફિટ રહેશો, આરામ કરશો અને કસરત કરશો એટલી તમારી ઇનડાયરેક્ટ ઇમ્યુનિટી વધશે અને એ આવા બધા વાયરસો સાથે ફાઇટ કરવામાં આપણને મદદ થશે. સરસ. આના અનુસંધાનમાં એક બીજું પણ આપણા દેશમાં થઈ રહ્યું છે કે જેમાં અમુક પથીસના ડૉક્ટર્સ પણ પોતાની જાતે ધુમાડો, ધૂપ આ બધું કરશો નુકસાન કશું જ નથી, આપ કરી શકો છો. પરંતુ આ જે બધી વસ્તુ કરશો પણ એની સાથે અમે જે અત્યારે તમને જે જણાવ્યું તેને તો તમારે સાથે રાખશો તો આ રોગથી તમે મુક્ત રહી શકશો. ડૉક્ટર હરેશભાઈ, આ જે રોગ છે તો કોને વધારે થઈ શકે? જેવી રીતના વાત થઈ અમને સિનિયર સિટીઝન્સની, એવી રીતના કોને કોને વધારે ધ્યાન રાખવાની જરૂર છે કે આ રોગ એમને તરત લાગી જાય? બહુ સરસ તમે વાત કરી કે આપણે કયા દર્દીઓને કે કયા માણસોને સમાજમાં કયો એવો વર્ગ છે કે જેને આ રોગ વધારે લાગવાનો ચાન્સ છે, તેને આપણે વધારે પડતી કાળજી રાખવી જોઈએ. જેવી રીતે વાત કરીએ ઉંમરમાં મોટા હોય, મતલબ સિનિયર સિટીઝન કે જેની ઉંમર 60 વર્ષથી વધારે છે, 65, 70 યર છે, આ જે ઉંમરના માણસો છે તેમને આ રોગ વધારે થવાનો ચાન્સ છે. બીજી વસ્તુ નાના બાળકો કે જેમની ઉંમર લેસ દેન 5 યર છે, 1 વર્ષ 2 વર્ષ છે, આવા બાળકોને આ રોગ થવાનો ચાન્સ વધારે છે. ત્રીજી વસ્તુ વાત કરીએ કે જેની ઇમ્યુનિટી ઓછી છે, મતલબ રોગ પ્રતિકારક શક્તિ જેમની ઓછી છે, કે જેવા ઘણા દર્દી હોય ને કેન્સર હોય કે એડ્સ હોય કે એવા ઘણા જે રોગ બીજા રોગમાં ચાલુ હોય, દવાઓ ચાલુ હોય કે ડાયાબિટીસ છે, પ્રેશર છે, ટીબી છે, દમ છે, આવા બધા રોગ હોય અને પેશન્ટને બહુ લાંબા સમય સુધી સ્ટીરોઇડ કે એવી દવાઓ ચાલતી હોય કે જેને કારણે એને શરીરની ઇમ્યુનિટી ઓછી થઈ ગઈ હોય છે, તો આવા બધા જ દર્દીઓને આવા બધાને જલ્દી વસ્તી કોરોનાનો રોગ થવાનો ચાન્સ વધારે છે. બીજી વસ્તુ, જ્યારે તમારી આટલી મોટી ઉંમર કે નાની ઉંમરમાં તમને જ્યારે કોરોના થાય છે તો બીજા કરતાં તમારી કોરોનાની જે ભયાનકતા છે કે જે મોર્ટાલિટી છે કે જે કેસ ફેટાલિટી છે એ વધારે થઈ જાય છે. તો સિમ્પલી કે આવી જે કોઈ મોટી ઉંમર છે કે કોઈ તમારી ઇમ્યુનિટી ઓછી છે, રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, તેમણે પૂરેપૂરી પરેજી અને કાળજી રાખવી જોઈએ. સરસ. દર્શક મિત્રો, તમારી થોડીક કાળજી, તમે થોડીક તમારી સમજદારી અને સચોટ નિદાન આ બધું ભેગું થશે તો આ રોગથી તમે સંપૂર્ણ પ્રિવેન્ટ કરી શકો એવા છો. અને અત્યારે એ જ આપણું ભારત સરકાર કરી રહ્યું છે. મિત્રો, કોરોનાથી ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ એને સમજદારીપૂર્વક એને ફોલો કરવાથી તમારે જે પણ કોઈ ઇન્ફોર્મેશન્સ આપવામાં આવે તેને તમારા માટે લાગુ કરી રાખવાથી તમે ચોક્કસ આ રોગથી પ્રિવેન્ટ થઈ શકો છો, આ રોગથી બચી શકો છો. ડૉક્ટર દીપકભાઈ, આ જે રોગ જે છે ને તેની અંદર એવું પણ કહેવામાં આવે છે કે અમુક વખત જેને થઈ ગયો હોય ને રોગ, અમુક એવા વિડીયોઝ પણ સોશિયલ મીડિયામાં આવ્યા છે કે જે બીજાને નુકસાન કરે. મને થયું છે તો હું બીજાને પણ થવા દઉં, એવા જે વિડીયોઝ આવ્યા છે, એના વિશે આપણા થોડા વિચારો જણાવો કે એ કેટલું સારું તો નથી જ પણ કેટલું નુકસાન કરતા છે દર્શક મિત્રોને. એટલે આપણે માણસ એક સામાજિક પ્રાણી છે, એટલે ઘણી સમાજની રિસ્પોન્સિબિલિટી આપણી પાસે છે. હવે મને રોગ થયેલો હોય તો મારી બી થોડી રિસ્પોન્સિબિલિટી છે કે ઘણી તકેદારી રાખવી જોઈએ જેથી બીજાને ના થાય. ઘણીવાર સાહેબે કીધું એમ સોશિયલ મીડિયામાં એવા બધા વિડીયો બી આવે છે કે જેમાં લોકો બીજાને થતાને માટે પ્રમોટ કરતા હોય છે કે મને શું થવાનું, બીજાને થાય. પણ આઈડિયલી એવી માનસિકતા ના રાખવી જોઈએ. જેમ કે જે લોકો હાઈ રિસ્ક ઉપર છે, જેને કોરોના થવાની ચાન્સ વધારે છે, જેમ કે જો કોઈ ઇટલી, ઈરાનથી આવેલું હોય
તો એ છુપાવીને બીજાને થાય એવી ટ્રાય કરે એની કરતાં બેટર છે કે એ જાતે જ રિપોર્ટ કરે, પોતાનું ઓબ્ઝર્વેશન રખાવે અને જે થતી જે કાળજીઓ રાખવાની છે રાખે તો સારું કહેવાય. આવી નેગેટિવ પબ્લિસિટી માટે ખોટા આવા પ્રકારના વિડીયોને પ્રમોટ કરવા અથવા તો જોવા એ મારી દ્રષ્ટિએ સારું નથી લાગતું. બનાવવા તો ખરાબ જ છે, પણ આવા જોઈને બી કોઈ ઇન્ફોર્મેશન ના મળતી હોય તો આવા જોવાનો બી કોઈ મતલબ રહેતો નથી. સરસ. એટલે સોશિયલ મીડિયાથી ચોક્કસ તમે હા, સોશિયલ મીડિયા ખૂબ જ સારું કામ કરી રહ્યું, પરંતુ અત્યારે જેને ફાવે, જે રીતનું ફાવે, જે રીતનું અજ્ઞાનતા પીરસવી હોય તે બધી જ વસ્તુ, બધા જ રસ્તા ખુલ્લા છે. દર્શક મિત્રો, તમારામાં એવી ચોક્કસ સમજ શક્તિ આવવી જોઈએ કે કયું સારું છે અને કયું નબળું છે, કયું સચોટ છે અને કયું ખોટું છે. ડૉક્ટર હરેશભાઈ, તો આ સોશિયલ મીડિયાને આપણે કાઉન્ટર કરવું હોય, તમારી કોઈ તકલીફ હોય, કોઈ મૂંઝવણ હોય, તો એને આપણે કઈ જગ્યાએ પૂછી શકીએ કે મારા ઘરમાં આ છે તો હું શું કરું? તો આપણે ચાલો હરેશભાઈને પૂછી લઈએ કે હરેશભાઈ, આપણા ગુજરાત સરકારે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને એવી કઈ ગાઈડલાઈન આપી છે કે જેથી કરીને આપણે એ લોકો, મને અમારા બાજુમાં જ કોઈને થયું હોય તો એને ફોન કરવો હોય તો કોને કરી શકે? કઈ રીતની ગાઈડલાઇન્સ છે એના માટે? જેવી રીતે સાહેબે વાત કરી એવી રીતે કે આપણને એવું કોઈ બી સિમ્પટોમ દેખાય છે કે આપણે આસપાસમાં કોઈને એવું થયું છે તો આપણે કોને જાણ કરીએ? તો આના માટે આપણી ગુજરાત સરકારે હેલ્પલાઇન ચાલુ કરી છે કે કોઈ બી નાગરિકને કોરોના વાયરસ માટે સાચી માહિતી મળી રહે તે માટે 104 104 ફીવર હેલ્પલાઇન ચાલુ કરવામાં આવેલી છે, જેના ઉપર આપણે કોલ કરી શકીએ. બીજો, ગુજરાત સરકારે કંટ્રોલ રૂમનો એક નંબર આપેલો છે કે આ નંબર ઉપર આપણે કોન્ટેક્ટ કરવાથી આપણે જે બી માહિતી છે કે જે વસ્તુ આપણે જણાવવાની છે જણાવી શકીએ છીએ. તો આ નંબર છે 07923258081. હું એકવાર ગુજરાતીમાં બોલીશ આ નંબર, બધાએ નોંધ કરી લેવા જેવો છે કે આવું ક્યારેય બી આપણે તકલીફ પડે તો આપણે આ નંબર ઉપર ફોન કરી શકીએ છીએ. 07923258081. સરસ. તો દર્શક મિત્ર, આપની કોઈ પણ તકલીફ હોય, મૂંઝવણ હોય તો આપ એમને પૂછી શકો છો. 104 ફીવર લાઇન છે, તેના પર પણ આપ પૂછી શકો છો. દીપકભાઈ, આપ શું કહેવા માંગતા હતા આ વિશે? એ જ કે ઘણીવાર ઘણા પેશન્ટો અમારે ત્યાં આવતા હોય છે, મારો ટેસ્ટ કરાવવો છે, મારે કોરોના જેવું લાગે છે, મને ટેસ્ટ કરાવી આપો. આઈ થિંક કે એ બધાની જરૂર નથી. તમે ડૉક્ટર પાસે જાઓ, એને લાગશે કે ટેસ્ટ કરાવવાનો છે તો આપણા સુરતમાં ટેસ્ટ સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં જ થશે, એટલે એ ત્યાં મોકલી આપશે. ત્યાંના ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે જે લોકો હાઈ રિસ્ક ઉપર છે, જેવા કે જે બહારથી ટ્રાવેલર થઈને અંદર આવેલા છે, જે ઇટલી, ઈરાનથી આવેલા છે, એમનો જ ટેસ્ટ કરવામાં આવે તો એમને ત્યાં ક્વોરન્ટાઇન રાખી ટેસ્ટ કરવામાં આવશે. અનનેસેસરી બધા જ શરદી ખાંસીવાળા ટેસ્ટ કરાવો છે એમ આવશે તો ત્યાં જે મિસયુઝ ઓફ જે ટેસ્ટ અને મટીરિયલનું થશે એ એવોઇડ કરવા માટે ગવર્મેન્ટે પૂરી ગાઈડલાઇન બહાર પાડેલી છે. એટલે જે લોકોમાં માનસિકતા છે કે કેમ સરકાર બધાનો ટેસ્ટ નથી કરતી, અમારો કેમ નથી કરતી, એની પાછળનું કોઈ કારણ નથી, પણ જેને જરૂર છે એના બધા જ ટેસ્ટ થાય છે. એટલે અને જ્યારે પણ તમને એવું લાગે કે તમે કોઈ એવા માણસના કોન્ટેક્ટમાં આવ્યા છો કે જેમાં COVID-19 થવાની શક્યતા છે તો સિવિલ કે સ્વીમેનના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં જઈને તમે રિપોર્ટ કરી શકો. ડૉક્ટરને લાગશે કે હા જરૂરી છે તો ટેસ્ટ અને આગળની કાર્યવાહી થશે. અને એ પણ વિના મૂલ્યે થશે. તમારે નક્કી નથી કરવાનું દર્શક મિત્રો કે મારે આ ટેસ્ટ કરાવવાનો છે, તમારા ડૉક્ટર્સે નક્કી કરવા દો. થોડી સમજ શક્તિ આમાં પણ વાપરવાની જરૂરી છે. આપણે ડૉક્ટર દીપલબેન, ડૉક્ટર હરેશભાઈ અને ડૉક્ટર દીપકભાઈને પૂછીએ કે આખા આપણે આ કોરોના એપિસોડ્સની અંદર કઈ વસ્તુ વધારે સરસ રીતના આપણે જો કરીશું તો આની સામે આપણે આ રોગની સામે રક્ષણ થઈ શકીશું. શરૂઆત આપણે ડૉક્ટર દીપલબેન, થોડાક વાક્યોમાં અમારા દર્શક મિત્રોને મેસેજ આપો કે આટલું તમારે નથી કરવાનું, તમારા દર્શક મિત્રો ચોક્કસ તમારી ગાઈડલાઈન અનુસરશે. ડૉક્ટર દીપલબેન. સૌથી પહેલા તો ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. જ્યાં સૌથી વધારે મેળો હોય ત્યાં આગળ આપણે જવું ટાળવું જોઈએ. બીજી વસ્તુ કે આપણે કફ એટિકેટ્સ એ આપણી ફોલો કરવી જોઈએ કે આપણને ખાંસી આવે છે, છીંક આવે છે, આપણી પાસે નજીકમાં કશે રૂમાલ નથી તો ટિશ્યુ પેપરનો યુઝ કરો. ટિશ્યુ પેપર પણ નથી તો આપણી પાસે આ દુપટ્ટો છે તો એને ફોલ્ડ કરો અને યુઝ ઇટ લાઈક ધીસ.
અગર તમારે નહીંતર તો પછી તમે તમારી કોણી અથવા તમારી જે સ્લીવ છે તમારા કપડાની એ યુઝ કરી શકો છો. તો આ બધી કફ એટિકેટ્સ કહેવાય, એ તમે ફોલો કરો તો એ તમે ટ્રાન્સમિશન એનું રોકી શકો છો. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો હેન્ડ વોશિંગ. જે સાહેબે કીધું એ પ્રમાણે હેન્ડ વોશિંગ પ્રોપરલી, તમારી પાસે આલ્કોહોલ રબ ના હોય તો સિમ્પલ જે સોપ અને વોટર જે આપણે રૂટીનમાં ઘરમાં યુઝ કરીએ છીએ તો એના દ્વારા તમારા હાથ તમારે ધોવા જોઈએ. અને એટલીસ્ટ તમારે અડધી મિનિટ સુધી તમારા હાથ આ પ્રમાણે બધા જ આપણા ઇન્વોલ્વ થાય, ફિંગર્સ, નકલ્સ બધું જ એ પ્રમાણે આપણા કોણી સુધી આપણા હાથ ધોવા જોઈએ. આટલું ફોલો કરવું એ કોરોના વાયરસનું ટ્રાન્સમિશન અટકાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે. સરસ. ડૉક્ટર હરેશભાઈ, જેવી રીતે મેડમે વાત કરી હાથ ધોવાની, કે જ્યારે આપણે છીંક આવે ત્યારે શું કરવું, ભીડવાળી જગ્યાએ ના જવાનું. એ પહેલાં જે રીતે દીપકભાઈએ વાત કરી હતી કે આપણી ઇમ્યુનિટી વધારે રાખવાની, આપણે પૂરતું પાણી પીવાનું, પૂરતો આરામ કરવાનો, પૂરતી કસરત કરવાની. આપણે જરૂર ન હોય તેવી કોઈ જગ્યાએ મોલ છે, મલ્ટીપ્લેક્સ છે, થિયેટર છે કે એવી કોઈ જગ્યાએ જવાનું આપણે એવોઇડ કરવું. બીજી વસ્તુ આપણે ખુદ જે સ્પીટિંગ છે, રસ્તામાં જ્યાં રસ્તા પર થૂકવું છે એ બધું જ આપણે એવોઇડ કરી શકીએ. આપણે જરૂર ન હોય તો ત્યારે આપણો હાથ છે ઘડીએ ઘડીએ કાન છે, આંખ છે, નાક ખંજોળવું છે કે નાક ઉપર હાથ રડવું કે મોઢા ઉપર હાથ વારે ઘડીએ લઈ જવું, આ બધી વસ્તુ આપણે એવોઇડ કરવાની, જેથી બી કોઈ બી કારણે આ વાયરસ આપણામાં પ્રવેશી ના શકે. સરસ. ડૉક્ટર દીપકભાઈ, મારું તો જસ્ટ એટલું જ કહેવાનું કે આપને થશે એ બધું વિચારવા કરતાં ના થાય એની બધી જે મારા બે કલીગે કીધું એટલી કાળજી રાખીએ તો આ જે મહામારી છે એ આપણા ભારતને બહુ ઇફેક્ટ કરશે નહીં. સરસ. દર્શક મિત્રો, આપ એક સમજદાર નાગરિક છો. આપણે આપણી જાતને સાચવીએ, સાથે બીજાને પણ સાચવવા માટેની આપણે તકેદારી રાખીએ. ભારત સરકાર, ગુજરાત સરકાર, જિલ્લા અને આપણું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ વિશે ખૂબ જ સજાગ છે અને સચોટ માર્ગદર્શિકા આપણને વારંવાર આપતું રહે છે. અને હું આપનો મિત્ર આપની સામે કંઈ પણ નવું કશુંક માર્ગદર્શિકા લઈને પણ હું આવતો રહું છું. દર્શક મિત્રો, ચોક્કસ તમે આ માર્ગદર્શિકાનો ઉપયોગ કરશો. સાથે આપણે કંઈ પણ કરવી હોય, કોઈ પણ કામગીરી, તો આપણે બધા એક સાથે રહીને જો આપણે સમજદારીપૂર્વક અને સચોટ રીતે એનો સામનો કરીશું તો એવી કોઈ બીમારી નથી કે જે આપણને લાગે. ગભરાવાની કોઈ જરૂર નથી, હોવા કરવાની કોઈ જરૂર નથી, પરંતુ એક સમજદાર નાગરિક થઈ અને આપણે અત્યારે વર્તવાની જરૂર છે. તો દર્શક મિત્રો, હું આપનો મિત્ર ડૉક્ટર ભૂપેશ ચાવડા આવા નવા વિષય સાથે આપની સમક્ષ હાજર થઈશ. રજા આપશો. નમસ્કાર. સપોર્ટ યોર બોન્ડ્સ ટુડે, they will support you tomorrow. સ્વાસ્થ્ય મિત્ર, જેના પ્રાયોજક છે સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ. સ્વાસ્થ્ય મિત્ર, 2 ટીપા સ્લેક લાઇમ. સ્વાસ્થ્ય મિત્ર ડૉક્ટર ભૂપેશ ચાવડા સાથે. શરીરની સંપૂર્ણ તંદુરસ્તી માટે સ્વાસ્થ્ય મિત્ર અંતર્ગત મિશન ફિટ 2020 ફોર હેલ્ધી લાઈફ. સ્વાસ્થ્ય મિત્ર